વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 6 ડિસેમ્બર 2025 શનિવારના દિવસે રેસકોર્સ ખાતે સ્થિત બાબા સાહેબની પ્રતિમા પાસે આ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબની મૂર્તિ પર ફુલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો। ત્યારબાદ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નાગરિકોએ પુષ્પાંજલિ અર્પણ કરી ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર BR આંબેડકરને વંદન કર્યું। આ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ કહ્યું કે ડૉક્ટર આંબેડકરના વિચારો આજના સમયમાં વધુ પ્રાસંગિક છે અને સંવિધાનિક મૂલ્યો સાચવવા માટે દરેક નાગરિકોની જવાબદારી છે। આજે 6 ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકર જીનો નિર્વાણ દિન છે। 1956માં નિર્વાણ થયેલા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વતી ચકલી સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કરવાનો કાર્યક્રમ છે। આખા વિશ્વમાં ભારત દેશનું બંધારણ જ એક સર્વશ્રેષ્ઠ બંધારણ છે, જે આજે પણ લોકશાહીના ઢબે આખા ભારત દેશનો એમાં અમલ થઈ રહેલો છે। આ બંધારણની અંદર દરેક વ્યક્તિને પોતાનો હક મળે એ પ્રમાણેનું આયોજન કરેલું છે, એ પ્રમાણેના કાયદાઓ રાખેલા છે। એટલે મહાન વિશ્વ વિભૂતિ, મહાન કાયદાશાસ્ત્રી, મહાન અર્થશાસ્ત્રી અને આખા દેશના નાગરિકોને એક આશા ચિંધનાર એ મહાન વિશ્વ વિભૂતિનો આજે અમે કોટી કોટી વંદન કરીએ છીએ। અને એમણે આપેલા 3 સૂત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો। અમે આજે અપીલ કરીએ છીએ વડોદરા શહેરના નગરજનોને કે તમને જે તકલીફ પડી રહી છે તે તકલીફમાં તમે તમારા કાયદાને હાથમાં લઈને તમે પોતાના હક માટે લડવા માટેની અમે અપીલ કરીએ છીએ।